દર્શકો નમસ્કાર, સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં। દર્શકો, આજે અમારી ટીમ આવી પહોંચી છે રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના સતલોક આશ્રમ સુજતમાં। દર્શકો, આપણે જોયું છે કે જે સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત એક જ્ઞાન ગંગા પુસ્તક છે, એ પુસ્તકનો લોકો સતત વિરોધ પણ કરે છે અને એ પુસ્તકને લોકો પસંદ પણ કરે છે। આપણે એ પ્રયાસ કરીશું કે પુસ્તકમાં શું તો એવું લિખિત છે કે જેનાથી એ લોકો વિરોધ કરે છે। તો તમામ જાણકારી આપજીને આજે આ વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયાસ કરીશું। તો બન્યા રહો અમારા અંતિમ વિડીયો સાથે। તો દર્શકો, હવે અમે આવી પહોંચ્યા છે જે આધ્યાત્મિક પ્રદર્શની એના અંદર, અને હવે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે અમારા સાથે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી જોડાયા છે, તમામ પ્રશ્નોની જાણકારી આપજીને અહીંથી આપવાનો પ્રયાસ કરીશું। એના પહેલા આપજીને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા આજે આધ્યાત્મિક પ્રદર્શની છે, આના અંદર આપ જોઈ શકો છો તમામ પ્રકારના અહીંયા ગ્રંથો પડેલા છે। કેમેરામેનને કહીશ કે બતાડવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો કે અહીંયા આજે પૂરી લાઈન છે, આજે શાસ્ત્રોથી ભરપૂર પડી છે, જે પણ આપ જોઈ શકો છો। અને અહીંયા તમામ શાસ્ત્રો જે છે અહીંયા પડેલા છે। અને હવે આપણે વાત કરીએ કે જે સંત રામપાલજી મહારાજ દ્વારા જે લિખિત જે પુસ્તક છે જ્ઞાન ગંગા, જે સતત લોકો એનો વિરોધ કરતા હોય છે, તો જેના વિષયમાં આપજીને આ ભાઈ સાથે ચર્ચા કરીશું અને તમામ જાણકારી આપજી સાથે પહોંચાડવાનો પ્રયાસ કરીશું। નમસ્કાર સર। સાહેબ, શું નામ છે સર તમારું? અરુદાસ કંજરે। સરજી, જે આપજીના ગુરુજી સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત જે પુસ્તક છે જ્ઞાન ગંગા, લોકો સતત એનો વિરોધ કરતા હોય છે, તો એમાં એવું તો શું લિખિત છે કે લોકો વિરોધ કરે છે? તો પહેલા તો હું એ વાત કહેવા માંગુ છું કે જ્ઞાન ગંગા પુસ્તક તત્વદર્શી સદગુરુ રામપાલજી મહારાજે બનાવ્યું છે। કે તમામ ચારે ચાર વર્ણ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા જ પુસ્તકોનું એક પ્રમાણ ગાઈડ છે, અને એમાં તત્વ જ્ઞાનથી જ બધું પ્રમાણ બતાવેલું છે। હવે એમાં અત્યાર સુધી જે શંકરાચાર્યો, આચાર્ય, મહંતો અને કથાવાચકો હતા, એમણે પોતાના શિષ્યોને સાચું જ્ઞાન બતાવ્યું નથી, કારણ કે એ પ્રમાણિત નહોતું। હવે એમાં જ્ઞાન ગંગામાં લખ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના માતા પિતા કોણ છે? લોકો વિરોધ કરે છે, કારણ કે એમને ખબર નથી, એમના ગુરુજીએ કોઈને કહ્યું નથી અને એમણે પુસ્તકમાં વાંચ્યું નથી, એટલે અજ્ઞાનતાથી એ લોકો વિરોધ કરે છે। જ્યારે આનું પ્રમાણ અમારી પાસે ગુરુજી એમને આપ્યું છે, એટલે હું સર તમારા પાસે શું પ્રમાણ છે અમારા દર્શકોને બતાવવાનો પ્રયાસ કરશું? હું પ્રયાસ કરું છું બતાવવા માટે। આ એક પુસ્તક છે શ્રીમદ દેવી ભાગવત, સચિત્ર, મોટા ટાઈપ, માત્ર ગુજરાતી, ગીતા પ્રેસ, ગોરખપુર। કરી શંકર ભગવાન વિરુદ્ધ માતાજીની સ્તુતિ કરે છે, એમ બોલે છે કે તમે શુદ્ધ સ્વરૂપા છો, આ બધો સંસાર તમારા વડે ઉત્પન્ન થયેલો છે પાસે છે। હું વિષ્ણુ, બ્રહ્મા અને શંકર, અમારા બધાનું તમારી કૃપાથી અસ્તિત્વ છે, બરાબર। અમારું પ્રગટ થવું, યાની જન્મ થવો, તિરોભાવ યાની મૃત્યુ થવું, આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે, પરંતુ માત્ર તમે જ નિત્ય છો, જગતજનની છો, પ્રકૃતિ દેવી અને સનાતની દેવી છો। ભગવાન શંકર કહે છે, બોલ્યા કે હે દેવી, જો મહાભાગ વિષ્ણુની ઉત્પત્તિ આપનામાંથી થઈ, તો તેનાથી ઉત્પન્ન થનાર બ્રહ્મા પણ આપના જ બાળક થયા છે। પછી તમોગુણી લીલા કરવાવાળો હું શંકર તો તમારું ઉત્પન્ન નથી। સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર તમારા ત્રણેય ગુણો માટે સમર્થ છે, તે જ પ્રમાણે ગુણોથી ઉત્પન્ન થયેલા અમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નિયમ અનુસાર કાર્યમાં તત્પર રહીએ છીએ। યાની તમોગુણ, રજોગુણ અને સત્વગુણ, એ ત્રણ ગુણ અને ત્રણ દેવો છે, એનાથી ઉત્પત્તિ થાય છે, એ સાબિત થઈ ગયું। અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ આદ્યશક્તિ એમની માતાજી છે। આમાં પ્રમાણ સહિત મેં બતાવ્યું। જાણકારી આપવા માટે ધન્યવાદ સર। સાહેબ, તો જેમ કે દર્શકો જોયું તમે, જે અમારા સાથે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી જોડાયા હતા, એમનાથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો, જેમને આપજીને બતાવવાનો પ્રયાસ કર્યો કે જે શ્રીમદ દેવી ભાગવત પુરાણ છે, જેમાં પેજ નંબર 139 નંબર પેજના ઉપર લખિત છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું જન્મ મૃત્યુ થાય છે, દેવી દુર્ગા જે એમની માતા છે। તો તમામ જાણકારી આપજીને જેમ કે તમામ જાણકારી આપજી જોઈ જે આ વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયાસ કર્યો। તો આવા જ વિડીયો માટે બન્યા રહો અમારા એસએ ન્યૂઝ ગુજરાત ઉપર। દર્શકો, તમારા શું વિચાર છે કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર આપજો। દર્શકો, હું કિરણ, કેમેરામેન ધના સાથે, ધન્યવાદ।